સરાહનીય અભિગમ 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિકોનો ગુમ થયેલો કે ચોરાયેલો સામાન પરત કરવાના ઉમદા હેતુથી અટલાદરા સ્થિત લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના જુદા જુદા પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનાઓમાં રિકવર કરવામાં આવેલા લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના સત્તાવાર અને મૂળ માલિકોને વિધિવત રીતે પરત સોંપવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ ચાચડિયા, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના ચોરાયેલા કે ગુમ થયેલા વાહનો, મોબાઈલ ફોન અને કિંમતી દાગીના સત્વરે શોધી કાઢીને તેમને પરત કરવાનો છે, જેથી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોને વિશ્વાસ જળવાઈ રહે. 13 તુજકો અર્પણ એ વડોદરા પોલીસનો એક અત્યંત નોંધપાત્ર અને સકારાત્મક અભિગમ સાબિત થયો છે. પોતાનો કિંમતી અને ખોવાયેલો સામાન હેમખેમ પરત ફરતા અરજદારોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી અને તેઓએ પોલીસની આ પારદર્શક કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ પ્રકારના જનલક્ષી કાર્યક્રમોથી ગુનાખોરી ડામવાની કામગીરીની સાથે સાથે સામાન્ય નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યે સુરક્ષા અને સંતોષની ભાવના વધુ સુદૃઢ બની રહી છે. આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ, સાયબર અપરાધો, ચીટિંગ વગેરે ગુનાઓમાં સંડાયેલ જે મુદ્દામાલ છે આનું મૂળ માલિકને કે ભોગ બનનારને પરત કરવાની કાર્યક્રમ છે. તમે જાણો છો કે આવા ફરિયાદો દાખલ થાય તો પોલીસ ખૂબ મહેનત કરે છે અને ટેકનોલોજી અને એમના કૌશલ્યના માધ્યમથી આરોપી સુધી પહોંચીને મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મેળવે છે. પરંતુ જ્યાં સુધી ફરિયાદીને આ વસ્તુઓ પરત ન મળે ત્યાં સુધી આપણે કહીએ છીએ કે સિટીઝન સેટિસ્ફેક્શન આ ના મળે. એટલા માટે જ વડોદરા શહેર પોલીસ સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી ડિટેક્ટ થયેલા તમામ કેસોમાં ઇન્વોલ્વડ મુદ્દામાલને મૂળ માલિકને પરત આપવા અંગે કોર્ટની આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે. વર્ષ 2025માં 50 કરોડથી વધારે રકમને મુદ્દામાલ આપણે પરત કરી છે. 2026માં અત્યાર સુધી 8 કરોડથી વધારે રકમના મુદ્દામાલને આપણે જુદા જુદા પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી કક્ષાએ યોજાયેલ કાર્યક્રમોમાં વિતરણ કરી છે. આજના કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી વડોદરા શહેર, ડેપ્યુટી મેયર શ્રી વડોદરા શહેરના ઉપસ્થિતિમાં આવા એક કાર્યક્રમનું આયોજન કરીને ડિટેક્શન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન અને ભોગ બનનાર કે જે વિક્ટિમ નાગરિકો હતા એમને એમના મુદ્દામાલ પરત કરવાની કાર્યક્રમનું આયોજન કરી છે. આના મારફતે એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ. વડોદરા શહેર પોલીસ મહત્તમ સંખ્યામાં ગુનાના શોધ કરવા માટે અને દરેક કિસ્સામાં ભોગ બનનારને પણ મદદ મળે તે રીતે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી આપણે કામ કરવા માંગીએ છીએ. આમાં સફળતા પણ મેળવી છે. આભાર.